ભાવનગર શહેરના નિર્મળનગરમાં આવેલા હીરા બજાર સહિત માધવરત્ન બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ હોવાના કારણે ગત રાત્રિના ફાયર બ્રિગેડની ટીમે 750 ઓફિસના વિશાળ એકમોને સીલ મારી દેતા ચકચાર મચી જવા પામી હતી. હાલમાં શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં કમર્શિયલ, ખાનગી, બહુમાળી ઇમારતો આપાતકાલીન સમયે જીવન રક્ષક ઉપકરણો તથા આગ જેવી ઘટના સમયે આફત સામે તત્કાળ કામગીરી હાથ ધરી શકાય એ માટે પર્યાપ્ત વ્યવસ્થાઓ ઉપકરણો અનિવાર્ય છે. ત્યારે ફાયર સેફટીનો અભાવ ધરાવતા એકમો પ્રથમ નોટિસ, ત્યારબાદ એકમો સીલ કરવાની કામગીરી ભાવનગર મહાનગરપાલિકા હેઠળ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર બ્રિગેડ ડ્રાઈવ યોજી મિલકત ધારકોને નોટિસોની બજવણી કરવી અને ઉપરાંત ફાયર સેફટી એનઓસીની નિયત અવધિમાં ન લીધી હોય આવા એકમોને સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે નિર્મળનગરમાં આવેલા હીરા બજાર સ્થિત માધવરત્ન બિલ્ડિંગમાં 750 થી વધુ ઓફિસો આવેલી છે અને આ ઇમારતમાં ફાયર સેફટીનો સદંતર અભાવ હોય આ અંગે અગાઉ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ બિલ્ડરે આ નોટિસો અંગે દાદ ન દેતા ગત સમયે હીરા બજારના સમયે પૂર્ણ થઈ અને ફાયર બ્રિગેડનો કાફલો માધવરત્ન બિલ્ડિંગ પહોંચ્યો હતો અને મેઇન ગેટને સીલ કર્યું હતું અને પાછળના ગેટ ખુલ્લા રાખ્યા હતા. દરમિયાન ઓફિસ ધારકોએ પાછળના ભાગે આવેલ ગેટથી બિલ્ડિંગમાં પ્રવેશી ઓફિસમાં કામગીરી શરૂ કરાઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીઓને જાણ થતા ફરી કાફલો માધવરત્ન પહોંચ્યો હતો અને ઓફિસો બંધ કરાવી સમગ્ર ઇમારત ખાલી કરાવી હતી.